નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મારામારી તથા લૂંટના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની પીસીબીએ પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં ધકેલી મૂક્યા છે. વડોદરા વાઘોડિયા રોડ પર પ્રભાત સોસાયટીના નાકા પાસે જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા સમયે બુટલેગર શિવમ કહારે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. ત્યારે પીસીબીએ બુટલેગર શિવમ કહારની પાસા હેઠળ અટકાયત કરી ભૂત જેલમાં ધકેલ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવમ પાસે પ્રોહિબિશન મારામારીના 8 ગુનાઓ નોંધાયા છે. જ્યારે રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ ચલાવવાના કેસમાં સામેલ આરોપી શાહરૂખ ઉર્ફે ઘેટા શેખની પીસીબીએ પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં ધકેલ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.